પવિત્ર અને બહુ ઊંચું છે. કારણ ભગવાન બોલ્યા દેવો ન જાણંતી સ્ત્રી નામ ચરિત્ર, દેવતાઓ પણ તમારા ચરિત્રને જાણતા નથી. તો આ બાપડા બિચારા તમને શું જાણી શકે? પણ તમને ખબર હોય કે તમારું એક ચરિત્ર એવું છે તો તમે જગદંબા હાથે વાત કરી શકો. મારા બાપ, આવી તાકાત છે. કૃષ્ણ ભગવાન પોતાના મહેલમાં બેઠા છે અને બેઠા બેઠા ગોકુળ તરફ જઈને રોવે છે. ઉદ્ધવ આવીને પૂછે તમારા એટલા નોકર ચાકર હવે લગ્ન થઈ ગયા, શું કામ રોવો? ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે ઉદ્ધવ, મને મારી માં યશોદા યાદ આવે, ગોપીઓ યાદ આવે, ગોવાળો યાદ આવે, એ મારું નાનપણ મને યાદ આવે છે. મને રોજ રાતે સપનું આવે મારી માનું શરીર આવું થઈ ગયું છે. મારી માં ખાતી નથી, મારા નંદ બાબા ખાતા નથી, મારી ગોપીઓ ખાતી નથી, મારી રાધા ગાડા જેવી થઈ ગઈ, મારી ગાયો ખાતી નથી. ઉદ્ધવ, મને નીંદ નથી આવતી, ખાવું નથી. ઉદ્ધવે કીધું તમારો સંદેશો આપ્યા હું તો. બોલે તો તું ડાયો માણસ જાનભાઈ. હવે ઉદ્ધવ બહુ ભણેલો ને એટલે તૈયાર થઈ ગયો, હું હમણાં ગોપીઓને સમજાઈ આવું. એટલે ભગવાને કીધું આમ નામ જાશ ને તને કોઈ બોલાવશે નહીં, મારા કપડા લઈ જા. ભગવાને પોતાના કપડા પહેરાવ્યા, પોતાનો રથ આપ્યો અને ઉદ્ધવને કીધું મારી માના ચરણમાં પ્રણામ કરજે, નંદ બાબાને પ્રણામ કરજે, મારી ગોપીઓને હાથ જોડીને કહેજે કનૈયો તમને રોજ યાદ કરે છે. રાધાના ચરણમાં વંદન કરીને કહેજે હે દેવી તમારો ઋણી છું, તમારી જેવું આ દુનિયામાં કોઈ નથી. મારું મન અહીં છે, મારું શરીર અહીં છે, પણ મન તમારી પાસે છે. ગૌશાળામાં જઈને એક મારી ગાય છે જેનું નામ છે ગંગી, અને માથે હાથ ફેરવી મારો સંદેશો કહેજે કે કનૈયો જ્યારથી મથુરા ગયો ત્યારથી દૂધ પીતો નથી, કારણ કે તારું દૂધ બચપનથી પીધું છે. એ ઉદ્ધવ, ગોકુળમાં બધાને સમજાવીને આવ. ઉદ્ધવ આવે છે. સાંજ પડી, યમુના નદીના કિનારે ગોપીઓ બેઠી છે. રાધાજી ગાંડા જેવા થઈ ગયા છે, મેલા કપડા છે. રાધા બેઠા બેઠા રડે છે, ગોપીઓ રડે છે. એમાં ઉદ્ધવ આવે છે. રાધાજીને પ્રણામ કર્યા, ગોપીઓને પ્રણામ કર્યા. પૂછ્યું કે નંદ બાબાનું ઘર ક્યાં છે, મને બતાવશો? એક ગોપીએ પૂછ્યું તમે કોણ છો, ક્યાંથી આવો છો, નંદના ઘરે જઈને તમારે શું કામ છે? ઉદ્ધવે કીધું હું મથુરાથી આવું છું, કૃષ્ણનો સંદેશો લઈને આવ્યો છું. જ્યાં કૃષ્ણનો સંદેશો લઈને આવ્યો છે એમ કીધું ત્યાં તો રાધા મૂર્છિત થઈ ગઈ. ગોપીઓ સોધાર આંસુ રડવા લાગી. ઉદ્ધવ, તું શું સંદેશો લઈને આવ્યો છે? ઉદ્ધવ કહે છે કૃષ્ણએ કીધું છે મારું ભજન કરજો, આ છેલ્લો જન્મ છે, હવે તમારે બીજી વાર જન્મવું નહીં પડે. હું તમને યાદ કરું છું, તમે મારું ધ્યાન કરજો, પ્રાણાયામ કરજો, મારું ભજન કરો. ભગવાન તો મનુષ્યનો અવતાર લઈને આવે, આવી લીલા કરે, આવી માયા કરે. આમ ઉદ્ધવ ઉપદેશ આપવા લાગ્યો પેલી ગામડાની બાયોને. ભણેલા લખેલા હોય ને, ગામડામાં આવે ત્યારે બહુ હોશિયારી કરે. બાપુ ઠેઠ જુનાગઢ થી તમારા ગામમાં કથા સાંભળવા તાળીઓથી વધાવો. જુનાગઢમાં જાઓ ને તો બહુ મોટો આશ્રમ છે, ભારતી બાપુનો આશ્રમ, વિશંબર ભારતી બાપુ. અમારા અખાડાના મહામંડલેશ્વર છે. જુનાગઢમાં શિવરાત્રીનો મેળો હોય ત્યારે બધા કલાકારો ભાઈઓ ત્યાં ભજન કરે. બહુ મોટો મેળો લાગે, મોટો અન્નક્ષેત્ર ચાલે છે. હમણાં દીપકભાઈ અને સીતારામ મને ત્યાં લઈ ગયા હતા. આ બાપુએ મારી બહુ સેવા કરી. આજ તમારા ગામમાં જુનાગઢ થી મારો ગિરનાર, મારો દત્તાત્રી ભગવાન તમારા ગામમાં કથા સાંભળવા આવ્યો. તાળી પાડો મારા બાપ. ગિરનારી મહારાજ કી જય. ભગવાન કૃષ્ણનો સંદેશો ઉદ્ધવ સંભળાવે છે. ગોપીઓને બધો ઉપદેશ આપે. પધારો પધારો. આપણા ગોંડલથી કવિરાજ જે સાંઈરામ ભાઈના પિતાજી છે, જેમને હનુમાનજીની અસીમ કૃપા છે, પોતે સાહિત્યકાર, સંતોના ભજનો કરે છે અને ધર્મનો પ્રચાર કરે છે. વિષ્ણુ પ્રસાદ ભાઈને આપણે બધા તાળીઓથી વધાવીએ છીએ. ઉદ્ધવને ગોપીઓ કહે છે તું કાળિયાનો સંદેશો લઈને આવ્યો છે. એક આવ્યો તો કન્યાને લઈ ગયો, અંકુર નામનો માણસ, અમને ફોહલાવીને કનૈયો જતો રહ્યો, હજુ આવ્યો નહીં, અને તું અમને સમજાવવા આવ્યો છે. એ તું કયા કનૈયાની વાત કરસ? અમારે તો એવો કનૈયો જોવે છે જે મારી સાથે બેસે, ઉઠે, બોલે, અમારા દુઃખને સાંભળે. એ તારો મથુરાનો કનૈયો બીજો હશે ઉદ્ધવ, એ તારો કનૈયો બીજો હશે. અમારો કનૈયો ક્યાંય ગયો નથી, અમારી પાછે જ છે.
જે આમ કીધું તો ઉદ્ધવ એકદમ અચંબામાં પડી ગયો. હું ભણેલો લખેલો માણસ અને ગામડાની બાઈ આવું મને સમજાવે? ત્યાં બીજી ગોપી બોલી, ઉદ્ધવ આજ 4 વાગે હું સવારમાં પાણી ભરવા ગઈ. પાણી ભરીને નીકળી, અંધારું હતું, મને ડર લાગ્યો, પગમાં કાંટો વાગ્યો અને મેં જોરથી કીધું, કનૈયા મને કાંટો લાગ્યો. ત્યાં તો કાળિયો દોડીને આવ્યો અને મારા પગમાં કાંટો કાઢીને ગયો. એ ઉદ્ધવ એ કનૈયો અહીંયા જ છે, ક્યાંય ગયો નથી. ત્યાં તો ઉદ્ધવને ચક્કર આવવા લાગ્યા. બીજી ગોપી બોલી, ઉદ્ધવ આજ સવારમાં હું પાણી ભરીને નીકળી અને જ્યાં મારું બેડું ચડાવવા ગઈ એમાં હું પડી ગઈ, લપટી, મેં રાડ નાખી. કનૈયો આવ્યો, મને એમનાથી બહાર કાઢી, મારું બેડું ભરી દીધું, મને બેડું ચડાવી ઠેઠ ઘર સુધી મૂકવા આવ્યો. ત્રીજી ગોપી બોલી, ઉદ્ધવ આજ મારા ઘરે મહેમાન આવેલા, હું ગમે એવી હારી રસોઈ બનાવું તો મારો જેઠ મેણા મારે, જેઠાણી મારે, મારા ઘરવાળાને ચડાવે, મારી નણંદ, મારી સાસુ, મારો ઘર મારો મારે. ગમે એવી સારી રસોઈ બનાવું તો એ રસોઈને ગાળો બોલે, મારા બાપને ગાળો બોલે. આજ મારા ઘરે મહેમાન આવેલા, રસોઈ બનાવવા બેઠી, દાળ ભાત લાપસી બનાવી. મને કનૈયાની યાદ આવી ગઈ, ખાંડની જગ્યાએ ભૂલથી મીઠું નાખી દીધું. મહેમાનો જમવા બેઠા, પણ એ ઉદ્ધવ, ગોપી બોલતી બોલતી રડી પડી. ઉદ્ધવ તને શું કહું? કોઈ દિવસ નહીં. આજ મારો સાસરો, મારો જેઠ, મારી સાસુ, મારી જેઠાણી, મારી નણંદ અને આવેલા મહેમાન શું રસોઈના વખાણ કર્યા, શું તમારી વહુએ રસોઈ બનાવીશ? ઉદ્ધવ બધાએ જમી લીધું, હું જમવા બેઠી અને જ્યાં લાપસી મોઢામાં નાખી તો મને ખબર પડી કે મારાથી મીઠું નખાયું. ઉદ્ધવ કનૈયાએ મારી લાજ રાખી અને હું જ્યાં રડવા બેઠી તો કાનમાં આવીને કહી ગયો, મેં તારી લાજ રાખીને બધા ભેગા થઈને તને મારત. ઉદ્ધવ કૃષ્ણ ક્યાંય ગયા નથી. ઉદ્ધવ તું અમારી પાસે ભલે આવ્યો, આને ઓળખસ? આનું નામ રાધા છે. આ કેટલા દિવસથી ચિઠ્ઠી લખી છે, રોજ ચિઠ્ઠી લખી લખીને યમુનાજીમાં નાખે છે અને રોજ રાધા ગાયા કરે છે. એ કોઈ ગોકુળ મથુરામાં જાય રે, હે મારા વાલાને તેડવા જાય રે, લખીએ કાગળિયો રે પ્રેમનો, લખીએ કાગળિયો રે પ્રેમનો. એ કોઈ ગોકુળ મથુરામાં જાય રે, હે મારા વાલાને તેડવા જાય રે, કોઈ મારા લાલાને તેડવા જાય રે, લખીએ કાગળિયો રે પ્રેમનો, લખીએ કાગળિયો પ્રેમનો. એ કોઈ ગોકુળ મથુરામાં જાય રે, કોઈ મારા વાલાને તેડવા જાય રે, લખીએ કાગળિયો રે પ્રેમનો, લખીએ કાગળિયો રે પ્રેમનો. ખેતર હોય તો ખેડીએ ને આ તો ડુંગર ખેડ્યા ન જાય. ખેતર હોય તો ખેડીએ ને આ ડુંગર ખેડ્યા. એ કાગળ હોય તો વાંચીએ ને આ તો કર્મ ન વાંચા જાય રે, લખીએ કાગળિયો રે પ્રેમનો, લખીએ કાગળિયો રે. એ કોઈ ગોકુળ મથુરામાં જાય રે, કોઈ મારા વાલાને તેડવા જાય રે, લખીએ કાગળિયો રે પ્રેમનો, લખીએ કાગળિયો રે પ્રેમનો.
કાગળ લખો મારા શ્યામ ને જાજા કરું રે પ્રણામ. કાગળ લખો મારા શ્યામ ને જાજા કરું રે. એ રત્નાગર સાગર માં નિરઘણા ને ઓલ્યા કાગળ માં ન સમાઈ રે લખીએ કાગળિયો રે પ્રેમનો લખીએ કાગળિયો રે પ્રેમનો. એ કોઈ ગોકુળમાં ધૂરોમાં જાય રે એ બોલે બાલાને તેડવા જાય રે લખીએ કાગળિયો રે પ્રેમનો લખીએ કાગળિયો રે પ્રેમનો લખીએ કાગળિયો રે પ્રેમનો લખીએ કાગળિયો. જ્યાં ઉદ્ધવને ચિઠ્ઠી સંભળાવી ત્યાં તો ઉદ્ધવે રાધાના પગ પકડી લીધા. આવો ભાવ, આવી ભક્તિ. ત્યાં તો બીજી ગોપી બોલી, હજુ તો પહેલું ભજન સંભળાવું, આ બીજી ચિઠ્ઠી વાંચ, આ રાધાના હાથની છે. અને જ્યાં ઉદ્ધવ વાંચ્યો ટપ ટપ આંસુ પડી ગયા, વાંચી શક્યો નહીં. ત્યારે ચંદ્રપ્રભા નામની ગોપીને કીધું કે તું વાંચ. ત્યારે એ ચંદ્રપ્રભા નામની ગોપી કહેવા લાગી, શ્યામ કી કોઈ ખબર લાતા નહીં, શ્યામ કી કોઈ ખબર લાતા નહીં, જો ગયા वो लौट कर आता नहीं, जो गया वो लौट कर आता नहीं, कोई से भीतर के कहीं जाता नहीं, शाम की कोई खबर लाता नहीं. ओ मानव तू क्यों प्रभु बजता नहीं, ओ मानव तू क्यों हरि भजता नहीं, ये समय फिर लौट कर आता नहीं, ये समय फिर लौट कर आता नहीं. मन तो कहता है कि मैं पंखी बनूं, मन तो कहता है कि मैं पंखी बनूं. हे उद्धव, मन तो कहता हूँ पंखी बनीने उड़तो उड़ती जाओ, कन्या ने गले लगाड़ी लઉં. એ અમારી સાથે રાસ રમતો, માખણ ચોરતો, એક સાસના ગ્લાસ માટે અમારા ઘરમાં નાચતો, મારો બાજોટ લઈને આવે, ધોતી પડી જાય, એની ધોતી બાંધતી. એ કન્યા પાસે જવા માટે મારી પાસે પાંખ નથી. મન તો વિચાર કરે કે મારો પાંખો હોત તો ઉડીને ક્યારની કૃષ્ણ પાસે પહોંચી હોત. હે ઉદ્ધવ, ये मन तो कहता है कि मैं पंखी बनूं, मन तो कहता है कि मैं पंखी बनूं, पाख बिन मुझसे उड़ा जाता नहीं, पाख बिन मुझसे उड़ा जाता नहीं, जो गया वो लौट कर आता नहीं, जो गया वो लौट कर आता नहीं,
યાદ અપાવશો, વૃંદાવનમાં આજે આ ગીતો બાકે બિહારીના મંદિરમાં ગાતા ગાતા લોકો રોતા હોય. આ ગોપીઓના હાથના લખેલા ગીત છે, કોઈ તમારી મારી જેવાના નહીં. જ્યારથી કનૈયો ગયો ત્યારથી ગોપીઓ ભેગી થાય, રાધાની દશા જોઈ અને રાધા રોજ ચિઠ્ઠી લખાવે, યમુનાજીમાં નાખી દે. યમુનાજી પોતે સ્વયં પાણીમાંથી બહાર નીકળે, બધી ચિઠ્ઠીઓ ભેગી કરી અને વાંચે અને બહુ રડે કે રાધાને મૂકીને જતો રહ્યો. જ્યારે તું જન્મીને આવ્યો ત્યારે મેં તારા ચરણ ધોયા, મેં તને મનથી પતિ માન્યો. એ કયા દિવસો આવશે કે તું મારી પાસે આવીશ? રાધાની ચિઠ્ઠી રોજ યમુના રાણી વાંચે. માં યમુના ક્યારેક ક્યારેક રૂપ લઈને બહાર આવે. આજ ઉદ્ધવને ચંદ્રપ્રભાએ જ્યાં ચડાવ્યું ત્યાં તો મધુમંગલની માં, જેનું નામ હતું ધન્યા, એ ગોપીએ કીધું, સાંભળ, આ ત્રીજી ચિઠ્ઠી રાધાની. ઉદ્ધવને આપી. ઉદ્ધવ વાંચી શક્યો નહીં. રાધાએ કીધું તું વાંચ. ત્યારે ગોપી વાંચે છે. રાધા લખે, મિલા દો શ્યામ સે ઉદ્ધવ, તેરા ગુણ હમ ભી ગાએંગે. મિલા દો શ્યામ સે ઉદ્ધવ, તેરા ગુણ હમ ભી ગાએંગે. ખતા ક્યા હો ગઈ हमसे उन्हें हम भी सुनाएंगे. खता क्या हो गई हमसे उन्हें हम भी सुनाएंगे. गोकुल को छोड़ गिरधारी गए वापस नहीं आए. गोकुल को छोड़ गिरधारी गए वापस नहीं आए. गए वापस नहीं आए. गए वापस नहीं आए. जब क्या हो गई हमसे उन्हें हम भी मनाएंगे. खता क्या हो गई हमसे उन्हें हम भी मनाएंगे. मिला दो श्याम से उद्धव, तेरा गुण हम भी गाएंगे. मिला दो श्याम से उद्धव, तेरा गुण हम भी गाएंगे. અહીં આપણે ગુજરાત છીએ એટલે ન તો આગ્રામાં, બિહારમાં, વૃંદાવનમાં હું કથા હર વખતે કરું. આજકેરા તમારા ગામમાં મુહૂર્ત હતું, લંડન હતો, ત્યારે રમજુ બાપુએ પરાણે કીધું તમને મારા હમ ગુંદાળા કથા કરવી પડશે. એટલે આવી ગયું. તો આ ટાઈમે હું લંડનમાં હોઉં, યા તો આગ્રામાં મારી કથા હોય, યા તો ભરતપુરની બાજુમાં એક સદ ગામ છે ડાકુઓનું. એ ડાકુના ગામમાં કથા કરી તો ડાકુએ બધાએ હથિયારો મૂકી દીધા અને મને એક ગામવાળાએ છોકરો આપી દીધો અને કીધું કે લ્યો બાપુ, આ મારો દીકરો, એને સાધુ બનાવો અને તમે લઈ જાઓ. આવી કોઈ છે માં તમારા ગામમાં? કોઈ છોકરો દારૂડિયો હોય, ગુંડો હોય, ગમે તેવો હોય, પણ કોઈ એવી માએ કીધું બાવો બની જા? એના માટે તો કોઈ મહેનાવતી માં જોઈએ. મારા બાપ એ ડાકુએ મને દીકરો આપી દીધો. ત્યારે પાલનપુરમાં રોજ પૂજા કરે અને મારો નિયમ છે, પાલનપુરમાં 35 વર્ષથી અખંડ ધૂણો છે, રોજ હવન થાય. તમારા ગામમાં કરું એવો નહીં, મારો ગમે ત્યાં હોય. અત્યારે હું અહીં છું, ત્યાં સંતો કરતા હશે, હવન રોજ થાય. એટલે કથા હોય, કીર્તન હોય. આજે ઉતારે જોવા ભાઈ જગદીશભાઈના ઘરે આજે હવન હતો, એનું આખું કુટુંબ ભેગું થયું. શું રોયા છે. અને તમારા ગામમાં 6-7 દિવસથી રોજનું 150-200 માણસ યજ્ઞમાં ભેગું થતું. કદાચ તમને ખબર નહીં હોય. રસિકભાઈના ઘરે રોજ હવન થાય, મારા પાલનપુરમાં રોજ હવન થાય. આ વિષ્ણુ પ્રસાદભાઈ એ મારા ગરીબની કુટિયામાં જઈ આવ્યા. નાનું એવું મંદિર મુસલમાને બનાવ્યું છે, મુસલમાનને ચમત્કાર બતાવ્યો છે. એટલે એનું નામ છે કંથરિયા હનુમાન. લખ્યું છે તાલી મોહમ્મદ ખાન, એનું નામ પણ છે. મંદિર તમે જોશો તો મસ્જિદ જેવું લાગે છે. એક ટાઈમ મને રોટલો નહોતો મળતો, આજ લાઈન લાગે છે ભગવાનની દયા. રોજ તમને આવા 25-50 સંતો રોજ તમને જોવા મળે. તમે પ્રાર્થના છે મને આશીર્વાદ આપો, મારે માગવું ન પડે, મારે દોરા ધાગા ન કરવા પડે, ઢંગ ધતુરા ન કરવા પડે, એવો આશીર્વાદ આપો. બીજું મારે તમારી પાસે કઈ જોતું નથી બાપ. જ્યાં ઉદ્ધવને ચિઠ્ઠી સંભળાવી ત્યાં તો રાધાના મુખમાંથી એક ભજન નીકળ્યું અને એ ઉદ્ધવને બેભાન કરી દીધો. અને જ્યાં રાધાએ કીધું ઉદ્ધવ તારે સાંભળવું છે તો સાંભળ.
જ્યારથી કનૈયો ગયો ત્યારથી ગાયો નથી ખાતી, નંદ બાબા નથી ખાતા, યશોદા નથી ખાતા. અમારા છોકરાઓને ભાત લઈને મોકલીએ, સાંજે ભાત લઈને પાછું આવે. ગાયોને વાસડા ધવારે નહીં, વાસડા ગાયને ધાવે નહીં. ગોપીઓ રસોઈ બનાવે, અડધી કાચી અડધી પાકી, ઘરવાળા મારે તો એ કનૈયો ભૂલાતો નથી. એ ઉદ્ધવ, અહીંથી 9 કિલોમીટર થાય છે ગોકુળથી મથુરા, પણ અમે જઈએ અને અમારા કન્યાને ખોટું લાગે. અમે ગામડાની બાઈઓ, ત્યાં શહેરની બાઈઓ ભણેલી લખેલી અમને જોઈ અમારી મશ્કરી કરે, અમારા કન્યાની બેઇજ્જતી થાય. એટલે ઉદ્ધવ, અમે મથુરા નથી જતા. ન તો 1 કલાકનો રસ્તો છે મારા બાપ. તમે ક્યારે જાઓ ને તો ગોકુળ મથુરા 1 કલાકનો રસ્તો છે, પણ કૃષ્ણ ગોકુળથી મથુરા ગયા, કોઈ દિવસે ગોપીઓ મથુરા નથી ગઈ. અમારા ભગવાનને ખોટું લાગે, આ શહેરની ભણેલી લખેલી બાઈઓ મારા કન્યાની મશ્કરી કરે. અમે ગામડાની બાઈઓ ફાટેલા તૂટેલા કપડા પહેરેલા, 8 દિવસમાં એકવાર નાહીએ.